નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, બોટાદ પોલીસ સ્ટેશનમાં પીઆઈના ચાર્જમાં પીઆઈ ખરાડી તરીકે ચાર્જમાં આવ્યા પછી બોટાદમાં બેફામ દેશી દારૂના હાટડા અને આખો પાળિયાદ રોડનો જે પટ્ટો છે એ ઇંગ્લિશ દારૂનો પટ્ટો થઈ ગયો છે. અને તમે જ્યાં જુઓ ત્યાં તમને દારૂ પીધેલા જોવા મળશે. અને પોલીસવાળા કેસ કરશે તો પીધેલા ઉપર કેસ કરશે. કોઈ દિવસ જે દારૂ ટેમ્પા ભરી અને રિક્ષા ભરીને જે દેવા આવે છે એની ઉપર કેસ નહીં કરે અને એને પકડશે નહીં. પકડશે તો કોને પકડશે? જે હપ્તા નથી આપતા એવાને પકડશે. બોટાદ દલિત વિસ્તારમાં ફક્ત એકલા દલિત વિસ્તારમાં 500થી 700 લીટર દારૂ ડેલીનો રાતમાં ઉતરે છે. અને આ 500થી 700 લીટર દારૂ જે ઉતરે છે એનો કેટલો મસ્ત મોટો હપ્તો છે પોલીસનો, એ એક જોવા જેવું છે. તો ખરેખર આ અધિકારીઓ, જો ખરેખર ઉપરી અધિકારીઓ છે ખરાડીના, એ આ વિડીયો જોયા પછી ખરેખર એમનામાં ખરેખર એવું હોય કે એમના પોલીસને લાંછન રૂપ છે, તો ખરેખર પીઆઈ ખરાડીની અને ડી સ્ટાફના જે માણસો છે એની સત્વરે બદલી કરી નાખવી જોઈએ અને એને દૂર દૂર મોકલી દેવા જોઈએ. પરંતુ એવું લાગી રહ્યું છે કે આમાં એમનું પણ કશું હોય એવું લાગી રહ્યું છે. અને આ હું જે વિડીયો બનાવી અને મારા બોટાદ દસ્તક ન્યૂઝમાં મૂકું છું એ બાબત કદાચ અધિકારીઓને હું ધ્યાનમાં આવું અને અધિકારીઓ પણ મારી ઉપર ખોટા કેસ કરી અને મને પાછા તડીપાર કરે તો બોટાદના લોકો તમે વિચારજો કે હું જે બોટાદના હિત માટે કામ કરી રહ્યો છું અને બોટાદના હિત માટે જે કામ કરું છું એના કારણે મારે સતત કાયમી તકલીફમાં આવવું પડે છે અને મારે તકલીફ ભોગવવી પડે છે. કારણ કે એફઆઈઆરની જે ચોપડો છે એ પોલીસની પાસે છે અને મારી ઉપર ખોટા કેસ કરી અને ખોટા કેસ કર્યા પછી કલેક્ટર, પ્રાંત અધિકારી તેઓને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે કે આને પાછા કરો, આને તડીપાર કરો, અમે પ્રપોઝલ મોકલીએ એટલે આની ઉપર પાછામાં તમારે સહી કરી દેવાની અને પ્રાંત અધિકારીને એવું કહે કે તમારે આને તડીપાર કરી દેવાનો. તો દર્શક મિત્રો, ખરેખર દુઃખદ વાત તો એ છે કે અમને ખરેખર કોઈ કહેવાવાળું નથી અને બોટાદમાં અમને સહેજે નાક કે કાન હોય એવું મને લાગતું નથી. કારણ કે ડી સ્ટાફમાં પણ એક ભાઈ દલિતના જે છે એ સામાન્ય કેસમાં પણ લોકોની પાસેથી 20,000 રૂપિયા માગે છે. એ ડી સ્ટાફના ભાઈ જે છે એ દલિત વિસ્તારના છે. તેઓને પણ સત્વરે બદલી કરવી જોઈએ અને એને પણ બદલી કરીને દૂર દૂર મોકલવા જોઈએ. કારણ કે અહીંયા બોટાદ પોલીસમાં એટલો બધો હળો છે કે ન પૂછો વાત. આ હળાને ક્યારે આ હળાનું જળમૂળ જશે એનું કાંઈ કહેવાય નહીં. તો બોટાદના શાણા અને સમજુ લોકો, તમે વિચારો કે આ લોકો ખરેખર બોટાદનું લોહી સૂસી રહ્યા છે, બોટાદનું લોહી પી રહ્યા છે. એને કહેવાવાળો ફક્ત બોટાદમાં હું એક જ છું અને હું એક છું એ એમને નડું છું અને હું નડું છું એટલા માટે મારી ઉપર ખોટા કેસ કરી અને તમામ પેંતરા કર્યા રાખે છે. એટલે અને બીજા નંબરમાં પીઆઈ ખરાડી તો કોઈની ફરિયાદ પણ હાંસી લેતા નથી. ખોટી ફરિયાદો તરત લઈ લે છે. કારણ કે ખોટી ફરિયાદોમાં એમને એમના વિરોધી હોય એના વિરુદ્ધ ખોટી ફરિયાદ તરત લઈ લે છે. અને બીજું કે કોઈ ખોટી ફરિયાદ કરવા જાય તો પૈસા આપીને ખોટી ફરિયાદ કરાવશે. જ્યારે સાચી ફરિયાદ કરવાની હશે તો આ પીઆઈ ખરાડી કોઈની ફરિયાદ લેતા નથી. ઉલટા ફરિયાદીને ધક્કા મારીને બહાર કાઢે છે.
એટ્રોસિટીના કેસમાં પણ એવું કરે છે. કોઈ દિવસ એટ્રોસિટીની ફરિયાદ સીધી લેતા નથી. કોઈની ભલામણ આવે, કોઈનું દબાણ આવે કે પછી એવું કશું આવે તો માંડ 8-10 દિવસે આ ખરાડી ફરિયાદ લેશે. તો ખરેખર બોટાદના શાણા અને સમજુ લોકો તમે વિચારજો કે બોટાદ પોલીસ સ્ટેશનમાં આ શું ચાલી રહ્યું છે. અને એસપી સાહેબને વિનંતી કે તાત્કાલિકના ધોરણે આ પીઆઈ ખરાડીને બદલી કરવા માટે વિનંતી કરવામાં આવે છે બોટાદ દસ્તક તરફથી. તો ખરેખર એસપી સાહેબ તાત્કાલિક આ પીઆઈ ખરાડીની બદલી કરી નાખે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.